ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, વૈસજિક કલ્પના લેક્ચર સિરીઝની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મયંક પટેલ. નેક્સ્ટ લેક્ચર છે કલેક્શન ઓફ ધ ડ્રગ બેઝડ ઓન ધ સ્ટ્રક્ચર ઓફ ધ પ્લાન્ટ. એટલે કે જે સ્ટ્રક્ચર છે પ્લાન્ટનું, એના આધારે આપણે ક્યારે એનું કલેક્શન કરવું એના વિશેની વિગત આ લેક્ચરની અંદર આપણે મેળવવાની છે. તો આચાર્ય સારંગધર એના વિશે શું કહે છે? તો રૂટ બાર્ક શુડ બી કલેક્ટેડ ઇન કેસ ઓફ ધ બિગ રૂટ્સ. એટલે કે જો મોટા મૂળિયા હોય વનસ્પતિના તો એની રૂટની એ બાર્ક હોય એ કલેક્ટ કરવાનું. જો નાના મૂળિયા હોય તો આખું રૂટ જે છે એને મેડિસિનલ પર્પઝ માટે આપણે વાપરી શકીએ. આ થઈ ગઈ મૂળની વાત. જો મૂળ મોટા હોય તો એની જે ત્વચા છે મૂળની એનો ઉપયોગ કરવાનો, અને જો મૂળ નાના હોય તો આખા મૂળ આપણે ઉપયોગ કરી શકીએ. કારણ કે નાના મૂળ હોય તો એની અંદર આપણે ત્વચા ઉખેડી શકીએ નહીં. એની રૂટ બાર્ક. આઉટર બાર્ક શુડ બી કલેક્ટેડ ઇન ધ કેસ ઓફ બિગ ટ્રી લાઇક વટ. એટલે વડ જેવું હોય તો એની જે આઉટર બાર્ક હોય સ્ટેમની એ કલેક્ટ કરવાની. આઉટર બાર્ક જો મોટું ઝાડ હોય તો. સાર શુડ બી કલેક્ટેડ ઇન કેસ ઓફ ધ બીજક. બીજક ને એ બધું હોય તો એનો સાર કલેક્ટ કરવાનો. પછી ખદીર છે એનો સાર કલેક્ટ કરવાનો. લીવ શુડ બી કલેક્ટેડ ઇન કેસ ઓફ ટેલ્સ. ફ્રૂટ શુડ બી કલેક્ટેડ ઇન કેસ ઓફ ત્રિફલા. એટલે કે જે વનસ્પતિના ફળ આવતા હોય ત્રિફલા ને એ બધાની અંદર ફળ જે છે કલેક્શન કરવાનું છે. ફ્લાવર્સ એની અંદર તો કે ધાતકીની અંદર ફ્લાવર્સ, ધાતકી એટસેટ્રા ઓકે એની અંદર ફ્લાવર્સ કલેક્ટ કરવાના. લેટેક્સ એટલે કે જે દ્રવ્ય આવે છે, લેટેક્સ એટલે શું આપણું ગુંદર જેવું આવે, એટલે કે ક્ષીર જેવું આવે એક ટાઈપનું. ચીપકે જે આપણી આંગળીની અંદર શું થાય એનું સ્નિગ્ધતા હોય તો એ લેટેક્સ એટલે કે જે દૂધ જેવું નીકળ છે, સ્નોહી છે, પછી અર્ક છે, તો આ બધાની અંદર આપણે લેટેક્સ કલેક્ટ કરવાનો છે. તો આપણે આજે શું જોયું? કલેક્શન ઓફ ડ્રગ બેઝડ ઓન ધ સ્ટ્રક્ચર ઓફ ધ પ્લાન્ટ. એટલે કે કઈ રીતના સ્ટ્રક્ચર છે પ્લાન્ટનું એના ઉપરથી આપણે જે છે એના એ ભાગનું કલેક્શન કરવાનું. દાખલા તરીકે મોટા મૂળ હોય તો એની ત્વચા, નાના મૂળ હોય તો એની જે છે આખા મૂળ. પછી આઉટર બાર્ક કોની કલેક્ટ કરવાની? પ્રકારની સ્ટેમની. તો કે મોટું ઝાડ હોય તો વડ જેવું. પછી પુષ્પ ધાતકીના. પછી પત્ર લીવ્સ જે છે ટેલ્સને બધાના. પછી ફ્રૂટ ત્રિફલા છે એના બધાના ઓકે. ત્યારબાદ ફ્લાવર્સ ધાતકીના અને લેટેક્સ જે છે સ્નોહીનો કલેક્ટ કરવાનો રહેશે. 2 માર્ક્સની અંદર આવી શકે છે કે કલેક્શન ઓફ ડ્રગ બેઝડ ઓન સ્ટ્રક્ચર ઓફ ધ પ્લાન્ટ સમજાવો, તો એની અંદર આ વિગત આપણે સમજાવવાની રહેશે. તો નેક્સ્ટ લેક્ચરની અંદર કલેક્શન ઓફ ડ્રગ બેઝડ ઓન ધેર હેબિટેટ ઉપર મળીશું. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.